का समाचारों સાથે હું છું જયેશ। આજે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યા છે, ત્યારે આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે। અલગ અલગ 11 ટુકડીમાં પદયાત્રા સાથે આ વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા છે અને વિદ્યાપીઠ દ્વારા પણ આ પ્રોજેક્ટની અંદર શ્રમદાન કરાશે। दी आश्रम पुनर्निर्माण प्रोजेक्टનો આજે વડાપ્રધાન શુભારંભ કરાવશે, ત્યારે અનેક ગાંધીયન પણ અહીંયા ઉપસ્થિત થયા છે અને ગાંધી આશ્રમ સાથે સંકળાયેલ જે વિદ્યાપીઠ છે, વિદ્યાપીઠના કુલપતિ છે હર્ષદભાઈ પટેલ આપણી સાથે છે। હર્ષદભાઈ, જે રીતે આપ વિદ્યાપીઠના કુલપતિ છો અને આખું જે આશ્રમ છે પુનર્નિર્માણ આખું પ્રોજેક્ટ લગભગ 4 થી 5 વર્ષથી આ પ્રોજેક્ટ ઉપર કામ ચાલી રહ્યું હતું, કઈ રીતે જુઓ છો જ્યારે આખું પ્રોજેક્ટ શરૂ થશે? ખાસ કરીને આશ્રમ ભૂમિ વંદનાનું આજે જે રીતે સમગ્ર વિશ્વ માટે એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના છે અને દાંડી કૂચનો દિવસ છે 12મી માર્ચ, એટલે અમે ગુજરાત વિદ્યાપીઠ વતી 12 ગ્રુપમાં એટલે 81 પદયાત્રીઓ જે દાંડી કૂચમાં ગયા હતા અને ગાંધીજીના 11 વ્રત એમ 12 ટુકડીઓ અહીંયા પદયાત્રા કરીને આશ્રમના સ્થળે આવ્યા છે। મને લાગે છે કે 5 એકરથી 55 એકરનો જે વિસ્તાર છે એ ગાંધી બાપુને સમગ્ર યુનિવર્સમાં કેવી રીતે પ્રસ્થાપિત થાય અને એમના વિચારને, એમના સત્ય અને અહિંસાના વિચારને એક પ્રગટીકરણ કરવાનો એક મહત્ત્વનો ઐતિહાસિક દિવસ છે, એટલે એમાં ગુજરાત અને ખાસ કરીને ગુજરાત વિદ્યાપીઠ પણ એક ગર્વની લાગણી અનુભવે છે। સ્વાભાવિક છે ગર્વની લાગણી હોય, પરંતુ જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે ત્યારે વિદ્યાપીઠના માધ્યમથી આ પ્રોજેક્ટને લઈને કોઈ આગામી સમયમાં કામ કરવામાં આવશે, અવેરનેસને લઈને, અથવા તો આ કેમ્પેન તરીકે શું કરવામાં આવશે? ખાસ કરીને જે રીતે મોટા આયોજનો હોય છે ત્યારે સ્વયંસેવકો એમાં કામમાં લાગતા હોય છે। ગુજરાત વિદ્યાપીઠના દરેક વિદ્યાર્થીઓ જે છે એ આશ્રમનું જ્યારે વિસ્તૃતિકરણ થશે ત્યારે અમે ક્રેડિટના ભાગરૂપે અહીંયાના સેવાના ભાગરૂપે અહીંયા જોડવાનો એવો પ્રયત્ન કરશું, જેથી નિયમિત પ્રાર્થના અને માર્ગદર્શન હેતુ ગાંધી જીવન કેવી રીતે જીવાય છે એનો એક પ્રયત્ન કરીશું। અંતિમ સવાલ, સ્વાભાવિક છે કે ગાંધીજીના વિચારો હંમેશા અમર રહ્યા છે, કાયમ એની વાત થતી હોય છે, પરંતુ જ્યારે આ પ્રોજેક્ટ નિર્માણ થશે ત્યારે આ વિચારનો વ્યાપ કેટલો વધશે, શું લાગી રહ્યું છે? જે પણ વ્યક્તિ ભારતમાં આવશે એ ચોક્કસપણે એ ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત અવશ્યપણે લેશે। જે પ્રકારે એનો વિસ્તૃતિકરણનું કામ અને આજે શિલાન્યાસ થવાનો છે એના પરથી ચોક્કસ લાગી રહ્યું છે અને કદાચ ગુજરાત વિદ્યાપીઠ વતી અને સમગ્ર દેશ વતી આપણે પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનવો જોઈએ કે ગાંધીજીને એક સાચી અંજલિ દાંડી કૂચના દિવસે અપાઈ રહી છે।